એટલે મને બહુ ખીજાવાના છે, કાંઈ વાંધો નહીં. પણ છે ને મને મારાથી રહેવાનું નહીં. મેં હાલ યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રમાપી, જય સિયારામ. તો કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. નટાણે જો 12 વાગી ગયા છે ને આજ તો મારે રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું છે. ફટાફટ મેં ઘર રીંગણાનું શાક વઘારી નાખ્યું છે ને હવે જો રોટલી બનાવું છું. અને આજ તો છે ને મારે મોડું થઈ ગયું રસોઈ બનાવવામાં, કારણ કે છે ને આજ કંઈક એવું કામ લઈને બેઠી હતી ને એમાં મારે મોડું થઈ ગયું. બહુ ટ્રાય કરી, બધું લગાડીને ઓલું કામ હતું ને બતાવી એટલે મોડું થઈ ગયું. ને હમણાં છે ને રૂદુન પપ્પા આવી જાય એટલે મેં કીધું ફટાફટ રસોઈ બનાવી નાખું. અને રુદુ છે ને કંઈક કરે છે, આપણે જોઈએ શું કરે. તો આજ પાછી એની છે ને જૂનવાણી ગાડી કાઢી છે, જો રમે છે. અને હું એની પાસે ફોન લઈને આવી તો ભાગ્યો. અને જો રુદુન પપ્પા આવી ગયા છે, 12 વાગી ગયા તો મોડું થઈ ગયું છે. અને હજી છે ને જો સીટીયું થાય છે રીંગણાના શાકમાં. જો પડી ગયો, જો પાછો ભાગશે, ભાગ્યો જો. હજી તો રોટલી બનાવવાની બાકી છે, તો જો રોટલી બનાવું છું. અને પછી કરવાના છે બાજરાના રોટલા અને સલાડ તો મેં બનાવી નાખ્યું છે. અને રોટલી જો મસ્ત મજાની દડા જેવી થાય છે. ચાલો તો છે ને ફટાફટ રસોઈ બનાવી નાખું, પછી જમવા બેસી જાય. તો જો રસોઈ બની ગઈ છે. અને ભરેલા રીંગણાનું શાકે જો મસ્ત મજાનું બની ગયું છે. ને આ નવી ચટણીનું શાક બનાવ્યું છે એટલે હવે ખાઈ પછી ખબર પડી ગઈ કેવું બન્યું. અને આમાં જો સલાડ મેં સુધારીને રાખી દીધું છે. અને જો આજે પહેલી વાર અમે છે ને કેરી લીધી ને કેરીનું સલાડ બનાવ્યું છે. કેરી, કોબી ને ટમેટાનું. આ સિઝનની પહેલી કેરી છે. ને એક બાજરાનો રોટલો બની ગયો અને બીજો બાજરાનો રોટલો જે એક ચડે છે, જો ચડી જાય ને રોટલો પછી જમવા બેસી જાય. તો એક કેરી લીધી હતી, આ એક મોટી કેરી 30 રૂપિયાની આવી. કારણ હવે શરૂઆત છે સિઝનની એટલે મોંઘી તો હોય, તોય પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો લઈ લઉં. ભાવે બહુ ને એટલે મજા આવે ખાવાની. તો એમ કહેવાય ને કે તો છે ને સિઝનની પહેલી કેરી આવી જાય, 30 રૂપિયાની એક. એટલે કોબી ને ટમેટા ને બધું મિક્સ કરીને રાખ્યું, એટલે હજી એકવાર સંભારો કરવો હોય તો કરી શકીએ. અને હવે જો એક આ બાજરાનો રોટલો ચડી જાય ને પછી આપણે જમવા બેસવાનું છે. તો હાલો તમારે પણ બધાને જમવું હોય તો આવી જાઓ. અમે તો બધા આપણે જમી લેવું, તમે પણ બધા આવી જાઓ જમવા. જમી લીધું છે અને જમીને પાછું કામ કરવાનું છે. જે મેં તમને જેમ કે કીધું કે મારે છે ને એ કરતી હતી ને કામ, એમાં મારે મોડું થઈ ગયું હતું. તો ટાણે એક રહી ગયું છે એ કરવાનું. જો કામમાં તો જો આ હતું, આ એરબોક્સ ફિટ કરવાના હતા ને જો મેં સવારે કર્યા. આ દેખાય છે ને એ આ રૂમમાં થઈ ગયા છે. અને આ રૂમમાં છે ને હવે એક થયું છે ને એક બાકી છે. અને આ જે દેખાય છે ને ખરાબ થઈ ગયું છે. મેં ઓલું માર્બલ ચોટાડવાનું ઓલું ગુંદર આવે ને એનાથી લગાડ્યું, પણ હવે એ કાઢીને સાફ કરીને હવે ફેવિકિકથી લગાડવું છે. તો જો રુદુન પપ્પાએ ટેબલે લઈ આવ્યા છે, તો હવે છે ને એ સાફ કરીને પછી ફેવિકિકથી ચોટાડી દઉં. પછીના 4:30 વાગી ગયા છે. અને આ રુદુ જો હજી સૂતો છે, હજી સૂઈ જાય છે, ઉઠે ને પાછો સૂઈ જાય એવું બધું કરે છે. અને આ બાજુ રુદુ સૂતો હતો, આની પહેલાં મેં જોયું હતું ને એ આ બાજુ રુદુ સૂતો હતો. અને આ બાજુ જોવો, આ ગલુડિયા જોવો, બહાર ખોલીને બતાવું. જુઓ હવે એને જગ્યા છે ને બદલાવી નાખી છે. વા એને ગરમી થઈ છે ને એટલે અહીંયા આવી ગયા છે. અને અમે જોવો છે ને આવું બટા અહીંયા બેડ હતો ને બેડ હવે વચારે લઈ લીધો છે પંખાની નીચે, કારણ કે છે ને ગરમી થાય. કા રુદુ? ને હવે છે ને રુદુન પપ્પા ખીજા છે, વિડીયો જોશે ને તો ખીજા છે, કારણ કે બારી ખોલવાની ના પાડી હતી ને બારી ખોલી. અને રુદુને જો ઉઠીને રોવું જ આવે. કે તો મારે છે ને બધું એક તો રુદુ સૂતો હતો ને બપોર પછી બધું કામ થઈ ગયું છે ને. ચોખા આવ્યા છે ને કુકરમાંથી, ચોખા હામાં કરવા છે. તો મેં કીધું પહેલાં છે ને રુદુને ઉઠાડું, ન કરી છે ને હાંજે ભૂલી નહીં. પછી મેં કીધું ચોખા હામાં કરવા બે. કા રુદુ? તો અટાણે છે ને હાઈના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને હું જસ્ટ નાઈને આવી જ છું. કારણ કે મેં તમને પહેલાં જ કીધું હતું કે આજે છે ને રસોઈ કરવામાં બપોરે મોડું થઈ ગયું હતું. બપોર પછી કંઈ ટાઈમ મળ્યો નહીં, બપોર પછી ચોખા અને બધું હમું કર્યું, બધું મૂક્યું. એટલે છે ને કંઈ નાવાનો ટાઈમ મળ્યો નહીં, એટલે અત્યારે ઠેઠ નાહીશું. અને હવે તો જો કે કંઈ ઉપાધિ છે નહીં, ગમે ત્યાં નાહી. હવે શિયાળો છે રીતે ઠંડી લાગે, હવે ઉનાળો છે એટલે મને તો છે ને વધારે પડતા ઉનાળામાં છે ને હાંજે જ નાવું ગમે, કારણ કે હાંજે આપણે નાહી લઈને સરસ મજાની નીંદર આવી જાય. એટલે જો અત્યારે હું નાહીશું. અને બપોર પછી બપોરે જમીને જો આ એરબોક્સ એક અહીંયા ફિટ કર્યું ને એક અહીંયા ફિટ કર્યું, એટલે બે રૂમમાં બે ફિટ થઈ ગયા છે.
ચાવી શેની ચાવી? અને રુદુને છે ને આવું કંઈક કરવું છે મારા બક્કલથી. લાય શું કરું? લાય કરી દઉં તો. કેમ કેમ આમ હું? અને આજે છે ને મારે નાવું હતું ને એટલે મેં વહેલી રસોઈ બનાવી લીધી. મેં તો રસોઈ બનાવીને પછી જ નહીં. હજી તો જો કે બહુ કાંઈ ગરમી છે નહીં એટલી બધી, પણ તોય આમ કેવરાવા પૂરતી ગરમી છે ને. બાકી તો જો હવે ફૂલ 5 ઉપર પંખા હાલે છે એટલે મજા જ આવે. હે શેની ચાવી? આ રૂડુ શેની ચાવી માગે છે? શેની ચાવી? એની ચાવી થોડીક હોય, આમ ખુલે. લાય ખોલી દઉં. જો આમ ખુલે. લાય જો આમ આ હોય ને આમ. કેમાં નાખ દઉં? એમાં લાગે, એમાં ન નખાય. માથામાં નાખવાનું હોય તો હાલે. લાઈ નાખ દઉં. કેમાં નાખું? લાઈ તું કેમાં નાખ દઉં. રુદુને કંઈક હાથમાં આવી જવું જોઈએ. ક્યાં નાખું કે હું પણ દઉં? હાલે પકડ. ખોલીને દ્યો. એમ નથી કહેતો, આમ દબાવી રાખજો. તારાથી ન બટા એટલું બધી વજન થાય. આમ કરીને આમ દબાવે એટલે ખુલી જાય. જા દાદાને કે, જા દાદાને કે. ને ઋતુને તો છે ને આખા દિવસમાં 2 થી 3 વાર કપડાં બદલાવવા પડે, કારણ કે બાયણે રમવા જાય ને. બાયણે એટલા બધા કૂતરા છે બેઠા હોય ને અમારી શેરીમાં, તે નકરા ચાચડ એને ચોટી જાય બધાય. એટલે ચાચડનો તો બહુ હમણાં અમારો ઉપાડો છે. બહુ ચાચડ આવ્યા છે એટલે મને બહુ એ ચડે છે હમણાં. કોઈ જાણે ક્યાંથી ચડીએ? ખરિયામાં ઘરમાં બહુ પછી તો બહુ આવે. એટલે એ આવે ને એટલે એના કપડામાંથી કેട്ടോ તો ચાચડ કાઢું પછી કપડાં બદલાવી દઉં. નકર તો આખી રાત બિચારો હોય ને એટલી ખંજવાળ આવે. તો એવું બધું છે. અને ચાચડ તો છે ને જરાય ન હારા. ચાચડ કરતાં મચ્છર હારા, પણ ચાચડ જરાય ન હારા. અને એનો કાંઈ ઈલાજ એ કોઈ વાતે મરે નહીં. જો એનો કાંઈ ઈલાજ તમને ખબર હોય ને તો પ્લીઝ કોમેન્ટમાં અમને કહેજો, કારણ કે અમે છે ને હાવ કંટાળી ગયા છે ચાચડથી. અને છે ને બેડ આ પંખા નીચે લીધો છે ને એટલે આખો રૂમ રોકાઈ ગયો. ન કરતો સાઈડમાં હતો ને તો આ બધી જગ્યાએ એમનું વધતી. અને ડ્રેસિંગ એ જો આઈને રાખ્યો છે. હવે ડ્રેસિંગ હું વિચાર કરતી હતી કે ઓલા ખૂણામાં રાખું, પણ રુદુ પપ્પા કે અહીંયા કાંઈ શું તને નડે છે? મેં તું કાંઈ વાંધો નહીં, ભલે રહ્યો. અને રુદુનું ઘોડિયું તો જો મેં અહીંયા રાખી દીધું છે પાછળ, એટલે અહીંયા આગળ ક્યાંય નડે નહીં. અને આ બેડમાં એટલો વજન છે ને કે મેન રુદાન પપ્પાએ છે ને માંડ કરીને ત્યાંથી અહીંયા પુગાડો, કારણ કે આમાં છે ને બધા છે ને ગોદડા જ ભેરા 70-80 જેટલા ગોદડામાં ભર્યા છે. અને કોઈ વધારાનો સામાન કાંઈ હોય એ સામાન ભર્યો છે. એટલે હવે તો છે ને હવે અહીંયા રુદુ પપ્પા કે હવે શિયાળો આવે ને તોય છે ને એ કે અહીંયા જ રાખવું છે. હવે એ કે બદલાવતી નહીં. આ તો મેં એમ ફેરવું હતું કે શિયાળો હતો ને તો ગમે કોઈક આવે મહેમાન તેને ઓછરીમાં કેમ પુરાવાનું? તો ખૂણામાં હોય ને તો રૂમમાં અંદર પથારી કરી દઈ તો રૂમમાં હેઠે સૂતા રહી. એટલે મેં સાઈડમાં કર્યો હતો. હવે જો કે ઉનાળામાં તો કાંઈ ઉપાધિ ન હોય, બાયણે સૂતા રહી તો કાંઈ વાંધો ન આવે. અને શિયાળામાં તો એટલી ઠંડી હોય તો ઠંડીના બાયણે કેમ પુરાવા મહેમાનને? તો એવું બધું હતું ને. હવે ઉનાળો છે તો હવે કાંઈ ઉપાધિ છે નહીં. તો એવું બધું છે. અને છે ને હવે હું વિચાર કરું છું કે વિડીયોને પણ એડ કરી દઉં, કારણ કે હવે છે ને રુદુન પપ્પા આવે ને એટલે છે ને જમવાનું છે. અને જમીને પછી રુદુ હુઈ એટલે હુઈ જવાનું છે. તો આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો આજનો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને પહેલાં તો રુદુન પપ્પા આવી છે ને એટલે આજ નહીં તો કાલ મારો વિડીયો જોશે ને એટલે મને પહેલાં છે ને ખીજાવાના છે, બહુ ખીજાવાના છે. કારણ કે બારી ખોલવાની મને હાવ એટલે હાવ ના જ પાડી. કોઈ દી એટલે કોઈ દી બારી ખોલતી જ નહીં. હું છે ને પહેલાં બારી ખોલતી જ નહીં, પણ જેદુના ગલુડી આવ્યા છે ને તેદુના મને મજા આવે. હું ઘડીક થઈને બારી ખોલીને જોયા જ રાખતી. પણ હવે આ ચાચડની હિસાબે છે ને રુદુન પપ્પા મને ખીજાણા હતા કે હવે કોઈ દી બારી ખોલતી ને. મેં કીધું નહીં, હું બારી નહીં ખોલું. પણ આજે મેં ખોલી દીધી તો વિડીયો જોવે જ. એટલે વિડીયો જોવે ને એટલે મને બહુ ખીજાવાના છે. કાંઈ વાંધો નહીં, પણ છે ને મને મારાથી રહેવાનું નહીં. મેં એકવાર ખોલીને જોઈ જ લીધી. તો હાલો આની સાથે આપણે વિડીયો પણ અહીંયા એડ કરી દઈએ. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય માતાજી.